શિયાળો ચાલુ થાય એટલે આપણા જે દેશી વિન્ટર સ્પેશિયલ નાસ્તા અને જે જમવાનું હોય ને એ ખાવાની તો મોજ જ પડી જાય છે. તો આજે આપણે આપણો એવો જ એક દેશી નાસ્તો બનાવવાના છીએ. તો એના માટે અહીંયા મેં એક નાનો એવડો બાઉલ લઈ લીધો છે. આપણે લોટ બાંધીએ ને એ પહેલાં આપણે છે ને તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું છે, કારણ કે જ્યાં સુધી તેલ ગરમ થશે ને ત્યાં સુધી આપણા નાસ્તા માટેનો લોટ પણ બંધાઈને રેડી થઈ જશે. એટલું ઝડપથી બને છે અને સાથે સાથે એકદમ હેલ્ધી છે. તો તેલ મેં સાઈડમાં ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે એક નાના બાઉલમાં આપણે છે ને 4 ચમચી જેટલું ઘરનું જે ખાટું હોય ને થોડું એવું દહીં લેવાનું છે. બજારનું દહીં જ્યાં સુધી બને ને ત્યાં સુધી ના વાપરતા, કારણ કે એ સાવ મોડું હોય છે, પછી જે ટેસ્ટ છે ને એ એટલો સારો નહીં લાગે. હવે દહીંમાં આપણે છે ને 1.5 ચમચી જેટલું લસણિયું ઉમેરી દઈશું. જે કાઠિયાવાડી હશે ને એને ખબર હશે કે લસણિયું એટલે શું. અત્યારે હું તમને કહી દઉં કે આના માટે મેં છે ને 12 કળી જેટલું લસણ લીધું હતું, એમાં 1.5 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરી આની પેસ્ટ બનાવી લીધી છે. તમે આને ખાંડીને પણ લઈ શકો છો, પણ વડા જ્યારે આપણે ખાઈએ ને ત્યારે લસણ ચાવવામાં ના આવે ને એટલે આ રીતે મેં એની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને લીધું છે. તમારે આને ખાંડીને લેવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. હવે અહીંયા મેં 2 ચમચી જેટલો ગોળનો પાવડર આમાં ઉમેર્યો છે. મારી પાસે ઓર્ગેનિક ગોળનો પાવડર હતો તો મેં અત્યારે એ લીધો છે. તમારા ઘરમાં જે પણ ગોળ અવેલેબલ હોય એ તમારે 2 ચમચી જેટલો, અથવા તો તમારા સ્વાદ પ્રમાણે તમારે છે ને થોડો છીણીને અથવા તો ઝીણો ઝીણો સમારીને ઉમેરી દેવાનો. પણ હા, એ વાતનું ધ્યાન રાખવાનું કે ગોળ પ્રોપરલી દહીંમાં ઓગળી જવો જોઈએ, કારણ કે જો એના પછી ટુકડા ટુકડા રહેશે ને તો પછી જ્યારે આપણે આપણા વડા તળીશું ને ત્યારે એ કેરેમલ થશે ગોળના ગાંગડા, અને પછી એ વડા ખાવામાં નહીં મજા આવે. એટલે ગોળ પ્રોપરલી ઓગળી જવો જોઈએ એ રીતનો તમારે આમાં ઉમેરવાનો છે. અત્યારે આપણે પાવડર જ લીધો છે તો એ ફટાફટથી ઓગળી જશે. હવે આપણે આને 5 મિનિટ જેટલું સાઈડમાં મૂકી દઈશું અને આપણે આપણા લોટ બાંધવાની તૈયારી કરી લઈએ. તો એના માટે અહીંયા છે ને મેં 1 કપ ભરીને ઝીણી સમારેલી મેથી લીધી છે. એમાં આપણે 5 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને ફક્ત મેથીના ભાગનું જ મીઠું અત્યારે આપણે ઉમેરીશું, જેથી મેથીમાંથી જે પાણી છૂટવાનું હોય ને છૂટી જાય. અડધી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. 1 ચમચી જેટલું આપણે આમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. આપણે આગળ લસણિયામાં પણ મરચું ઉમેરેલું હતું, એટલે તીખાશ તમે જે પ્રમાણે ખાતા હોય ને એ પ્રમાણે તમારે અહીંયા મરચું લેવાનું છે. પણ આ વડા થોડા સ્પાઇસી હશે ને તો ખાવામાં વધારે મજા આવશે. અડધી ચમચી જેટલો અજમો આ રીતે હાથથી મસળીને ઉમેરી દઈશું. 2 ચમચી જેટલા આપણે એમાં તલ ઉમેરવાના છે અને પછી હાથથી આ રીતે બરાબર આપણે મસળીને મેથીને મિક્સ કરી લેવાનું છે બધો મસાલા સાથે. આ રીતે કરવાથી આપણે મેથીમાં મીઠું ઉમેર્યું છે ને તો સરસ પાણી છૂટું પડી જશે. જનરલી આપણે કેવું કરતા હોઈએ છીએ ખબર છે, લોટની અંદર બધા મસાલા ઉમેરી દઈએ, મેથી ઉમેરીને લોટ બાંધી દઈએ. પણ એ રીતે જ્યારે તમે વડાનો લોટ બાંધશો અને આ રીતે જ્યારે મેથીમાં પહેલાં પ્રોપર મસાલા મિક્સ કરી પછી લોટ ઉમેરીને લોટ બાંધશો ને એના સ્વાદમાં જમીન આસમાનનો ફરક પડી જશે. એકવાર આ રીતે બનાવીને ટ્રાય કરી જોજો. હવે અહીંયા આપણે જે દહીં અને લસણનું મિશ્રણ બનાવીને રાખ્યું હતું ને લસણની ચટણીનું, એ આપણે આમાં ઉમેરી દઈશું. એને પણ આપણે હાથથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા આપણે જે વાટકીથી માપીને મેથી લીધી હતી ને, જે કપથી માપીને, એ જ કપથી માપીને અત્યારે મેં બાજરીનો લોટ લીધો છે અને પહેલેથી મેં ચાળીને જ રાખ્યો હતો. 2 ચમચી જેટલો આપણે એમાં ચણાનો લોટ ઉમેરવાનો છે. આના લીધે બાઇન્ડિંગ તો સરસ આવે છે પણ સ્વાદ પણ સરસ આવે છે. 2 ચમચી જેટલો આપણે એમાં ઘઉંનો કરકરો લોટ ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો આપણે એમાં સોજી ઉમેરવાનો છે. સોજી ઉમેરવાથી છે ને વડામાં જે બહારનું પડ હોય છે ને ક્રિસ્પી સરસ બને છે. હવે લોટના ભાગનું મીઠું અત્યારે આપણે આમાં ઉમેરી દઈશું. બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. હવે જો તમે આ રીતે પ્રોપરલી માપીને જ બનાવ્યું હશે ને તો આપણે આ જે દહીંનું ને એ મિશ્રણ બનાવ્યું ને એમાંથી જ લોટ સરસ રીતે બંધાઈ જશે. પણ જો તમને એવું લાગે કે લોટ થોડો કોરો લાગે છે તો તમે 1-2 ચમચી જેટલું પાણી પણ ઉમેરી શકો છો, અથવા એવું થાય કે બહુ જ ઢીલો થઈ ગયો છે તો 1-2 ચમચી જેટલો બાજરીનો લોટ પણ આમાં તમે એડ કરી શકો છો. પણ આ રીતે જો માપીને બનાવશો ને તો લગભગ આસાનીથી લોટ સરસ બંધાઈ જ જશે. તો જો નથી તો આપણે અહીંયા પાણી નાખવાની જરૂર કે નથી આપણે લોટ ઉમેરવાની જરૂર. આપણો લોટ અહીંયા સરસ બંધાઈ ગયો છે. હવે આપણે આ લોટને બિલકુલ પણ રેસ્ટ નથી આપવાનો. જેવો લોટ બંધાય ને તરત જ આપણે આમાંથી વડા બનાવવાના છે, કારણ કે જો તમે વધારે વાર સુધી આને મૂકી રાખશો ને તો પણ લોટ ઢીલો થઈ જતો હોય છે.
તો સાઈડમાં આપણે છે ને તેલ ગરમ થવા માટે પહેલાં મૂકી જ દીધું હતું. તો આપણે હવે તમારે જે સાઇઝના વડા બનાવવા હોય એ રીતે નાના નાના લુવા લઈને આ રીતે થેપીને તમે વડા વાળી શકો છો. વડાને બહુ જાડા નહીં રાખવાના, મીડિયમ થીક આપણે રાખીશું. અને અત્યારે જો આપણે આ મિશ્રણમાં સોડા બિલકુલ પણ નથી ઉમેર્યો તો પણ હું તમને છેલ્લે બતાવીશ કે આપણા વડા કેટલા સરસ ફૂલે છે. તો જો આ રીતે આપણે વડા વાળવાના છે. હવે ઘણા લોકોને એવું થતું હોય કે આ રીતે મને છે ને થેપીને વડા બનાવતા નથી ફાવતા, તો તમારે શું કરવાનું, આ રીતે એક નાનું પ્લાસ્ટિક લઈ લેવાનું, એમાં એક નાનો લુઓ મૂકી ઉપરથી ફરીથી પ્લાસ્ટિકથી એને કવર કરી દેવાનું અને પછી આ રીતે વાટકીથી દબાવીને તમે આ રીતે પણ બધા વડા રેડી કરી શકો છો. તો તમને આ બંનેમાંથી જે રીતે ફાવે એ રીતે તમારે વડા તૈયાર કરી લેવાના. મને થેપીને વધારે ફાવે છે તો હું થેપીને જ બનાવીશ. તો આ જ રીતે આપણે એક ઘાણમાં થાય ને એટલા વડા આપણે બનાવીને રેડી કરી લઈએ અને પછી હું તમને બતાવું. પછી બાકીના વડા જેમ જેમ તળાશે ને ત્યાં સુધી આપણે બીજા વડા આ રીતે થેપીને બનાવતા જઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે અને આટલા વડા મેં તૈયાર કરી લીધા છે. હવે જ્યારે તેલમાં તમે વડાને ઉમેરો ને ત્યારે ગેસની ફ્લેમ 15થી 20 સેકન્ડ જેટલું ફાસ્ટ કરી દેવાની અને ઉમેરી રહો એટલે તરત જ ગેસની ફ્લેમ ધીમી કરીને ધીરા ગેસે અને બદામી કલરના થાય ને એવા તળવાના છે. આ રીતે થોડી વાર માટે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેશો ને એટલે શું થશે ખબર છે, વડાને નાખતાની સાથે જ એનું ઉપરનું જે પડ હોય ને એ ફ્રાય થઈ જશે એટલે એમાં તેલ બિલકુલ નહીં ભરાય. આ રીતે જ્યારે તમે કોઈ પણ ફરસાણ બનાવો અને આ રીતે જો તમે તળો ને તો ક્યારેય એ ઓઇલી નથી બનતું. આ મેં ઘણા બધા વિડીયોમાં પહેલાં કીધેલું જ છે, પણ જે નવા વ્યુઅર્સ હોય ને એના માટે કહું છું કે થોડી વાર માટે ગેસ ફાસ્ટ કરી દેવાનો અને પછી ધીરા ગેસે એને થવા દેવાનું, જેથી અંદરથી પણ એ સરસ રીતે ચડી જાય. તો થોડી વારે આપણે આના આ રીતે જો ઉલટાવતા પુલટાવતા રહેવાનું છે. વડા તળવામાં બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની, એકદમ ધીરા ગેસે આપણે એને બદામી થવા દઈશું. તો અહીંયા જો આ રીતના આપણા મેથી બાજરીના વડા બનીને રેડી થઈ ગયા છે. અને જો આપણે સોડા નથી નાખ્યો તો પણ જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા વડા જો આ ફૂલ્યા છે. હું તમને તોડીને પણ બતાવીશ પછીથી. તો ફટાફટથી આપણે આપણા ગરમા ગરમ મેથી બાજરીના વડાને સર્વ કરી દઈએ, ત્યાં સુધી બીજા વડા પણ તળાઈ જશે. અને આ વડાને છે ને તમે મસાલા ચા સાથે ખાશો ને તો મોજ જ પડી જવાની છે. અને આને બનાવીને તમે અઠવાડિયા જેટલું સ્ટોર પણ કરી શકો છો, કાંઈ જ નથી થતું આને. અને જો આદુ મરચાંની આપણે જે પેસ્ટ ઉમેરીને એ તમે સ્કીપ કરી દેશો ને તો 15 દિવસ જેટલું રાખશો ને તો પણ કાંઈ નહીં થાય. પણ એટલા બધા છે ને આ રહેશે જ નહીં, કારણ કે અમારા ઘરમાં ગમે તેટલા બનાવીએ ને તો પણ 2-3 દિવસમાં સફાસટ થઈ જાય છે. અત્યારે હું આને છે ને ગ્રીન ચટણી સાથે સર્વ કરી રહી છું. તમે આને દહીંની અંદર થોડું મીઠું ઉમેરીને એની સાથે પણ સર્વ કરી શકો છો. અને રાજવીરને તો આ એટલા બધા ભાવે છે ને કે એ એવું જ કે મમ્મી ડબ્બો ભરીને જ બનાવજે. તો જો આપણા વડા આપણે સર્વ કરે ને ત્યાં સુધી બીજા વડા પણ તળાઈ ગયા. તો અહીંયા આપણા એકદમ ટેસ્ટી એવા મેથી બાજરીના વડા તૈયાર છે. હું તમને એક તોડીને પણ બતાવું કે અંદરથી કેટલા સરસ એ ફૂલેલા, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બન્યા છે. તો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી જય માતાજી.